તો હલો દોસ્તો, આજે હું તમારી સાથે સોફ્ટ સુખડીની રેસીપી શેર કરવાની છું, જે માત્ર 5 જ મિનિટમાં બની અને તૈયાર થઈ જશે અને બિલકુલ સોફ્ટ બનશે. તો તેની માટે અહીંયા તમારે કપ કે વાડકીનું માપ સેટ કરી લેવાનું. તો 2 વાડકી મેં ઝીનો એટલે કે રોટલીનો લોટ લીધો છે, ઘઉંનો રોટલીનો લોટ, અને ઘી અહીંયા મેં 1 વાડકી અને તેની ઉપર 3 ટેબલ સ્પૂન ઘી લીધું છે, અને તે જ વાડકીથી મેં ઝીનો સમારેલો ગોળ લીધો છે. આ 1 વાડકી એટલે કે હાફ કપ જેટલી થાય. આ હાફ કપનું માપ છે એક્ઝેક્ટ. તો અહીંયા મેં ગરમ કઢિયાને ગેસ ઉપર મૂકી દીધું છે અને ઘીને તેની અંદર એડ કરી અને ગરમ થવા માટે રાખી દઈએ. અને સોફ્ટ સુખડીની રેસીપી જો તમને ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ઘી સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે. તેની અંદર લોટ ઉમેરી દઈએ, જે ઘઉંનો આપણે નોર્મલ રોટલી રોજ બનાવતા હોય છે ઘરે, તે જ લીધો છે. તેને એડ કરી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેને સતત હલાવતા રહી અને સતત મિક્સ કરતા રહી અને તેને શેકવાનો છે. જો છોડી દેશો તો તે નીચેથી ચોંટી જશે. તો આ રીતનું થીક બેટર આપણું તૈયાર થઈ ગયું છે. જેમ જેમ તે શેકાશે તેમ તેમ તે ઢીલું થતું જશે. તો જો આ રીતનું સરસ ઢીલું બેટર, ઘઉંનું ઢીલું બેટર થઈ ગયું છે. એટલે કે આપણે લોટ જેમ જેમ શેકાયો એમ તેમાંથી ઘી રિલીઝ થતું ગયું છે. અને તેને ચેક કરવા માટેની 3 રીત છે. જો પહેલા તમારે તેનો કલર ચેન્જ થઈ ગયો છે. જો લોટ આપણે જ્યારે શેકતા હોય છે તેના કરતાં ઘણો ચેન્જ થઈ જાય છે કલર શેકાતા શેકાતા, ત્યાર પછી તેની અંદર તે તમે હલાવશો ને એટલે ખબર પડશે કે બિલકુલ હલકું થઈ જાય છે અને ઘરની અંદર આજુબાજુના 2-3 ઘર સુધી એકદમ સરસ સ્મેલ આવશે. એ તમને ખબર જ પડી જશે કે આપણી સુખડી માટેનો લોટ શેકાઈ અને તૈયાર થઈ ગયો છે. તો જો આ શેકાઈ ગયો છે, તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, થોડો લાલાશ જેવો થઈ ગયો છે. તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. મેં તમને વિડીયોમાં કડિયું ખસેડ્યું નથી ગેસ ઉપરથી, પણ ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે. અને આ રીતે આપણે અડધી મિનિટ સુધી હલાવી લેવાનું, એટલે સુખડીનો લોટ થોડું ટેમ્પરેચર ઓછું થઈ જાય. ત્યાર પછી આપણે તેની અંદર ગોળ ઉમેરી દેવાનો છે ને ગોળ આ રીતનો ઝીણો સમારીને ઉમેરવાનું છે. અને તેનું ટેમ્પરેચર થોડું ઓછું એટલા માટે કરવાનું છે કે ગરમ ગરમમાં આપણે ઉમેરી દઈશું ને તો તે કડક થઈ જશે. અને આ એક પ્લેટ લીધી અને તેની અંદર મેં તેલથી ગ્રીસ કરી લીધી છે. તો જો બતાવું તમને કે ગેસ મેં બંધ જ રાખ્યો છે અને આ રીતે સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. તો જેમ જેમ ગોળ ઓગળતો જશે તેમ બેટર આ રીતનું થીક થતું જશે. જો સરસ રીતે ગોળ ઓગળી જાય છે ને, ગોળને ટેમ્પરેચર એટલા માટે ઓછું કરવાનું હતું કે જો ગરમ ગરમમાં જ આપણે ગોળ ઉમેરી દઈશું ને તો સુખડી આપણી કડક થઈ જશે, ખાવામાં સોફ્ટ નહીં લાગે. એટલા માટે તો હવે ગોળ સરસ ઓગળી ગયો, તો જે પ્લેટમાં મેં તેલ લગાવ્યું હતું તેની અંદર આપણે આ રીતે સરસ પાથરી દેવાની છે. મેં તેલ જ લગાવ્યું છે. તેલ એટલા માટે કે હજુ વાતાવરણ થોડું ઠંડુ છે. જો ઘી હશે ને તો તે ઝડપથી થાળીમાંથી ઉખડતું નથી અને ચપટું આપણું ચોંટી જાય છે સુખડીનું. તો આ રીતે પહેલા તબેથાથી સરખું કર્યું, ત્યાર પછી વાડકીથી, અને ત્યાર પછી ફરીથી આપણે ધારોને આ રીતે તબેથાથી સેટ કરી લેવાની છે. અને ગરમ ગરમમાં જ આપણે તેને કટ લગાવી દેવાના છે. અને ઠંડુ થશે ત્યાર પછી આપણે તેના પીસ કરીશું. જો ઠંડુ થયા પછી તમે કટ લગાવવા જશો ને તો સુખડી તૂટી જતી હોય છે, સરખી નહીં, તેના પીસ સરખા નહીં બને. એટલે તમારે ધ્યાન રાખવાનું કે ગરમ ગરમમાં જ આપણે તેને કટ લગાવી દેવાના છે. તો જો ઠંડુ થયા પછી ઉપરથી ઘી પણ તમને દેખાતું જતું રહ્યું છે અને કટ જે છે તેને આપણે ફરીથી થોડા ઊંડા કરી લઈશું આ રીતે.
ઊંડા છે, પણ તેને આ રીતે સેટ થઈ ગયા પછી આપણે આ રીતે થોડું તબેથો મારી અને પછી આપણા સુખડીના પીસને કાઢી લેવાનો છે. તો સોફ્ટ સુખડી બની અને તૈયાર થઈ ગઈ છે, જે બોખા માણસ પણ ખાઈ શકે તેવી સરસ બની છે. તો તમે જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. હું તમને તોડીને પણ બતાવું છું કે કેટલી સોફ્ટ તૈયાર થઈ છે. જો ને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને વિડીયો જોવા બદલ તમારો બધાનો આભાર. થેન્ક યુ ફોર વોચિંગ. તો આપણા કટ લાગી ગયા છે. હવે ઠંડુ થાય એટલે આપણે કાઢીને બતાવીએ.